લાઈન પસાર થાય છે, એના પેલા થાંભલા નાખવાના છે, એની સામે વિરોધ કોણ કરશે? તો કે કોંગ્રેસના આનંદભાઈ પટેલ. ડીજીવીસીએલમાં ભરતી નથી થતી, આદિવાસીને અન્યાય થાય છે, તો કોણ લડશે? તો કે ભાઈ કોંગ્રેસના આનંદભાઈ પટેલ. બધે લડવાનું હોય ત્યારે કોંગ્રેસના આનંદભાઈ, મત આપવાનો તમારે આવે ત્યારે કોંગ્રેસ થાય. આ નહીં ચાલે, આ નહીં ચાલે, આ નહીં ચાલે. તમે જેને પસંદ કરો છો, ત્રીજી ચોથી પાર્ટીએ તમારા માટે શું કર્યું છે તો મને કહો. જે તમારા હામી થવાનો દાવો કરે છે, જે તમને એમ કહે છે કે અમે તમારું ભલું કરી દઈશું, આજે તમે જુઓ કે દિલ્હી વિધાનસભાની 70 બેઠકમાં એક પણ આદિવાસી અનામત બેઠક નથી. લોકસભાની 7 બેઠક, એમાં બી આદિવાસીની એક પણ અનામત બેઠક નથી, કારણ કે ત્યાં આદિવાસીની વસ્તી જ નથી. એ લોકોની પંજાબમાં સરકાર છે, ત્યાં બી એક આદિવાસીની અનામત બેઠક વિધાનસભામાં બી નથી ને લોકસભામાં બી નથી. તો જે લોકોનો નાતો જ આદિવાસી સાથે નથી, આપણે કેવી રીતે જીવીએ, આપણે કેવી રીતે રહીએ, આપણે કેવી મુશ્કેલીનો સામનો કરીએ, એ લોકોને ખબર જ નથી. એ લોકો આપણને આપણા વિસ્તારમાં આવીને એમ કહેતા હોય કે ના અમે તમારું ભલું કરી દઈશું, ને તમે એના પર આંધળો વિશ્વાસ મૂકો તો તમે તમારું તો ખરું જ, પણ તમારી આવનારી પેઢીનું પણ નિકંદન કાઢી રહ્યા છે. એમાંથી આપણે બહાર નીકળવું પડશે. ત્રીજી ચોથી પાર્ટીને તો દૂરથી જ જાકારો આપો. જો આપણે આ વસ્તુ નહીં કરીશું તો આપણું આદિવાસીનું અસ્તિત્વ મટી જશે. મારી વાત યાદ રાખો, કારણ કે તમે અમારી પાસે આશા રાખો, તમે ફ્રી સિપ કાર્ડ બંધ થઈ ગયેલા તો કોણે કાગળ લખ્યા? 3 ધારાસભ્ય, હું આનંદભાઈ ને કાંતિભાઈ ખરાડી. કેમ તમારા ધારાસભ્ય કાગળ નહીં લખ્યો ફ્રી સિપ કાર્ડ ચલાવવાનું? કેમ એ વિધાનસભામાં ઉભો થઈને બોલ્યો નહીં કે ફ્રી સિપ કાર્ડ ચાલુ કરો? તમારા ધરમપુરનો ધારાસભ્ય હોય, તમારો ગણદેવીનો ધારાસભ્ય હોય, તમારા તાપીના ધારાસભ્ય હોય, 27 માંથી 23 ધારાસભ્યો ભાજપના છે, એમાંથી એકે તમારી ફ્રી સિપ કાર્ડ ચાલુ કરવાનો પત્ર લખી આપ્યો હોય તો મને બતાવજો, હું રાજીનામું આપી દઈશ. જન આક્રોશ યાત્રા સેના માટે 40 દિવસ અમે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં લગભગ 4600 કિલોમીટર આ આક્રોશ યાત્રા લઈને અમે ચાલ્યા છે. દરેક જગ્યાએ એક જ વાત આવે છે કે આ સરકારમાં ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે. આ સરકાર બહુમતીના જોડે બેફામ થઈ ગઈ છે. આ સરકારમાં કોઈનો કોઈના પર અંકુશ નથી. મારે તમને પૂછવું છે કે તમારા ગામનો તલાટી તમારું કામ પૈસા લીધા વગર કરે જ ખરો? તમે તાલુકા પંચાયતમાં જાઓ, તમે જિલ્લા પંચાયતમાં જાઓ, તમે મામલતદાર ઓફિસમાં જાઓ, તમે પ્રાંત ઓફિસમાં જાઓ, તમે જીવી ઓફિસમાં જાઓ,